ચેમ્પિયન્સ. તો બેટા આજે આપણે ડિસ્કસ કરવાના છે ક્લાસ 11th ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ. તેનો આજે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે લઈને આવ્યા છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક છે જે છે પ્રક્ષિપ્ત ગતિ. ચાલો તો આજે આપણે બેટા પ્રક્ષિપ્ત ગતિનો ખ્યાલ લેવાના છે અને એને આપણા બ્લડ ની અંદર ઇન્જેક્ટ કરવાના છે. ચાલ બેટા તૈયાર થઈ જા, આપણે આજે પ્રક્ષિપ્ત ગતિ શીખવાના છે. તો કૃપયા કરીને નોટ અને પેન લઈ લેજો. મારી સાથે લેક્ચરને શરૂઆતથી એન્ડ સુધી જોજો. ચાલો સ્ટાર્ટ કરીએ, એની મજા લઈએ. સો માય સેલ્ફ દિનેશ પાલ અને આજે આપણે જોવા જઈએ છીએ પ્રક્ષિપ્ત ગતિ. તો બેટા પ્રક્ષિપ્ત ગતિ શું છે? શું છે નથી ખબર, અને ખ્યાલ છે તો પણ અધૂરો ખ્યાલ છે. જો બેટા અગર તારાથી તને પ્રક્ષિપ્ત ગતિનો થિયરીનો ખ્યાલ છે અને તને દાખલામાં ન્યુમેરિકલમાં પ્રોબ્લેમ પડે છે, પ્રોબ્લેમ સોલ્વ થતી નથી, સોલ્વ કરવાની કોશિશ કરે છે, અમુક દાખલા થઈ જાય છે ને અમુક દાખલા સોલ્વ થતા નથી, તો બેટા આને ડેપ્થથી શરૂઆતથી લઈને છેલ્લા સુધી कंपल्सरी જોજે. अमुक बालों को એવું કહે છે दिनेश सर के लेक्चर को अटेंड किया तो आपने डेप्थ को जरूर फील किया. चलो स्टार्ट करिए. चलो प्रक्षिप्त गति એટલે બે પરિમાણમાં થતી ગતિ. ના એવું નથી, બે પરિમાણમાં થતી ગતિ એટલે જ પ્રક્ષિપ્ત ગતિ નહીં. પ્રક્ષિપ્ત ગતિ એ સ્પેશિયલ ટાઈપની ગતિ છે જેમાં આપણે શું કરીએ છીએ, આ તારું x સમ ને આ તારું y અક્ષ, આ તારી x અક્ષ ને તારી x અક્ષ ને આ તારી y અક્ષ, આ તારી x અક્ષ ને તારી y અક્ષ, આ તારી x અક્ષ ને આ તારી y અક્ષ. હવે આમાં શું કરું છું, હવે અહીં ઉભી રહેલો એક વ્યક્તિ, અહીં હું કોઈને લઈ લઈએ મિસ્ટર અક્ષિત કુમાર. ચાલો અક્ષિત જો ફોર્મમાં લાગે છે, ગુડ મોર્નિંગ કરે છે. બેટા એકચ્યુઅલી હું નાઇટમાં ઓનલાઈન થાઉં છું. અત્યારે લગભગ સાંજના 12:30 વાગ્યા છે, એટલે રાતના 12:30 વાગ્યા છે, તો શું ગુડ મોર્નિંગ તો નહીં કહી શકાય. ચાલ એ અક્ષિત અહીંથી એક પડેલા બોલને ટુક દઈને કિક કરે છે, તો એ બોલ ઉડતો આગળ ગયો ને પડી ગયો. આ ગતિ પથ કેવો બન્યો? પરવલયાકાર. બે પરિમાણમાં જો પરવલયાકાર પાથ પર ગતિ થાય તો તેને કઈ ગતિ કહેવામાં આવે છે? પ્રક્ષિપ્ત ગતિ. ચાલ હજી ખ્યાલ નહીં આવ્યો? હજી અહીં જે કોઈ વસ્તુને આપણે કિક કરીએ છીએ ને એમ આપણે મેન લે ધૂમ, મેં અહીંયાથી કોઈ વસ્તુને ફેંકું છું ધૂમ ધૂમ, હે? ચાલ હું અહીંયાથી અક્ષિતને પકડીને ફેંકું, એ અક્ષિત ઉડીને ગયો, એ ઉડતા બંદર ઉડકે ગયા ધૂમ, એ અક્ષિત ઉડીને ગયો ને ત્યાં પડ્યો. તો કઈ ગતિ બેટા? પ્રક્ષિપ્ત ગતિ. કઈ ગતિ? પ્રક્ષિપ્ત ગતિ. ચાલ જે બિંદુએથી ગયો તેનો પ્રારંભ બિંદુ હતો, મેં લઈ લીધું 0, x 0 અને y પણ 0. ચાલો આટલો ખ્યાલ આવ્યો. હવે આગળ આનો પ્રારંભમાં કોઈ વેગ હતો, માની લે મેં એને v0 વેગથી ફેંકો. કેટલા ખૂણા પર? માની લે હું થીટા ખૂણે એને ફેંકું છું, એ જાય ચાલ, હે? એને v0 વેગથી ફેંક્યું. કેટલા ખૂણે? થીટા ખૂણે. પ્રક્ષિપ્ત કર્યું. તો તું અહીંયા બેટા ધ્યાનથી જો તો તને ખ્યાલ આવશે. આ v0 વેગથી હું એને ફેંકું છું, આ થીટા છે, તો આનો આ કયો ઘટક થઈ ગયો? જો ધ્યાનથી જો, આ v0
cos થીટા. વેરી ગુડ. અને આ સામેનો ઘટક કયો કહેવાય? એ સામેનો ઘટક હું અહીંયા બનાવું. V0 sin થીટા. V0 cos થીટા ને આ થઈ ગયો V0 sin થીટા. બોલ તને આટલું ખબર પડી બેટા? ચાલ હવે વસ્તુ આગળની તરફ પણ ગતિ કરે છે ને ઉપરની તરફ પણ જાય છે. વસ્તુ આગળ પણ જાય છે, ઉપર પણ જાય છે, આગળ પણ જાય છે, ઉપર પણ જાય છે. જો આવી રીતના થાય છે. જો એ આગળ ગયું, ઉપર ગયું, આગળ ગયું, ઉપર ગયું, આગળ ગયું, ઉપર ગયું, આગળ ગયું, ઉપર ગયું. દેખાયું? આગળ પણ ગયું, ઉપર. જો આવી રીતના એ જાય, એ જાય. દેખાયું? તો શું છે? આગળ પણ જાય છે, ઉપર પણ જાય છે. તો આના બે ઘટક નીકળ્યા, V0 cos થીટા અને V0 sin થીટા. x દિશામાં ગતિ શાના લીધે થાય છે? x ઘટકના લીધે. અને y દિશામાં ગતિ શાના લીધે થાય છે? y ઘટકના લીધે. તો આનો x ઘટક શું છે? V0x V0 cos થીટા. અને એનો y ઘટક કયો છે? V0y V0 sin થીટા. બોલ તને આટલો ખ્યાલ આવ્યો? અહીંયા આપણે એક કન્ડિશન લગાવીએ છીએ. કન્ડિશન એ છે કે આપણે હવાના અવરોધને અવગણીએ છીએ. શું લગાવું છું બેટા? આપણે હવાના અવરોધને અવગણતા જો કોઈ વસ્તુને ફેંકું, કોઈ વસ્તુ આગળની તરફ જાય છે, એને કોઈ ઘર્ષણ લાગતું નથી. ઘર્ષણ બળ 0, એને કોઈ ઘર્ષણ લાગતું જ નથી. તો એનો વેગ ઘટવાનો નથી. જેટલા વેગથી જતો હતો તેટલો વેગ જ રહેશે. એને પ્રવેગ 0. x દિશાનો પ્રવેગ કેટલો છે? 0. અને y દિશાનો પ્રવેગ કેટલો છે? બોલ બેટા. ગતિ m થાય છે, પ્રવેગ નીચે. ગતિ m થાય છે, પ્રવેગ નીચે. એટલે અહીંયા લાગે છે -g. બોલ બેટા, આટલો ખ્યાલ આવ્યો તને? ખ્યાલ આવી ગયો તો બેટા જય માતાજી કરી દે અને બમ બમ બોલે કરી દે. મને ખ્યાલ આવી જશે, તને ખ્યાલ આવી ગયો. શું વાત છે! વેરી ગુડ. ચાલ બેટા, બહુ મસ્ત, બહુ મસ્ત, એક નંબર, એકદમ ખતરનાક, ઓપી યાર, મજા આવી ગઈ. ચાલ, આટલો તને ખ્યાલ આવી ગયો ને? બસ. આ તારી પ્રારંભિક સ્થિતિ. જ્યારે તો પેલો છોકરો છે ને અક્ષિત, તમે ઓળખો છો ને? હા, તે જ અક્ષિતની વાત ચાલે છે અહીંયા. તે જ અક્ષિત શું કરે છે? અહીંયાથી આ બોલને, દડાને કિક કરે છે અને કિક કરતો ઉડતો ઉડતો એ દડો અહીંયા આવીને પડી છે. આ બધી પ્રારંભિક સ્થિતિ થઈ ગઈ. હવે આપણે શું કરીએ છીએ? હવે ફરતો કોઈ પણ બિંદુએ પહોંચે તે બિંદુ આપણે લઈ લઈએ. તે બિંદુ શું છે? જો કોઈ પણ બિંદુ, તમે અહીંયાથી અહીંયા સુધીનો કોઈ પણ. તો મેં હું અહીંયાનો એક બિંદુ લઉં છું. ચાલ, લીધો. આ બિંદુ પર સ્પર્શક બનાવ્યું. તો સ્પર્શક શું બતાવે છે? એ દિશામાં વેગ, કઈ દિશામાં ગતિ કરે છે. હવે આ ઘટક અને આ ઘટક, બે ઘટક હશે. આ એનો x ઘટક, આ એનો y ઘટક. ખબર જ નથી શું છે. ચાલ, આ એ બિંદુ છે તે x, y તે પણ નથી ખબર. આપણને એ પણ નથી ખબર કે કેટલા ઊંચાઈએ છે બોલ. હવે કેટલી ઊંચાઈએ પહોંચી ગયો છે તે પણ આપણને ખ્યાલ નથી. કે કેટલી ઊંચાઈએ પહોંચી ગયો છે, કે કેટલી દૂર પહોંચી ગયો છે તે પણ આપણને ખ્યાલ નથી. તો એનો ખ્યાલ આપણે કાઢીએ. ચાલ, એનો ખ્યાલ આપણે કાઢવા ચાલ્યા. ઓકે, હવે જો આપણને ખ્યાલ છે, मुझे याद है वो बात मेरे बचपन की कहते थे डैडी. नो सॉन्ग सर, प्लीज सॉन्ग. मुझे याद है वो बात मेरे बचपन की, है ना सर? पढ़ाइए. चलो जो હવે તો જો એકદમ ખતરનાક. ચાલ, એમાં જવા દે. હવે શું કરું છું? આ જગ્યાએ મારે વેગ કાઢવાનો છે. તો વેગ બરાબર v0 પ્લસ at થાય. બોલ બેટા, હા યા ના? ચાલ, આપણે સદિશની અંદર જોયા છે કે x નો વેગ જોઈતો હોય તો બધા x ઘટક,
x નો વેગ જોઈએ છે તો બધા x ઘટક. ચાલો તો x નો વેગ કેટલો થયો? v0x કેટલા છે? v0 cos θ. v0 cos θ. ax કેટલો છે? ax તો 0 છે. તો તમારો જવાબ આવ્યો v0 cos θ. v0 cos θ. લે આ તારો આન્સર આવી ગયો બેટા. y ઘટક ની વાત કરીએ તો vy બરાબર v0y ay t. ચલ v0y કેટલા છે? v0 sin θ. એટલે આ બેટા તારો v0 sin θ. ay કેટલા છે? ay છે -g. એટલે -g અને t. એટલે આ પણ તારું આવી ગયું બીજું. આ પહેલું સૂત્ર એક આવી ગયું ને આ બીજું એક આવી ગયું. આ સૂત્ર નહીં કહી શકીએ, સિચ્યુએશન કહી શકીએ. આનો x ઘટક પણ મળી ગયો અને y ઘટક પણ મળી ગયો. શું ધાર મારી બેટા? તો એ ફક્ત તો સૂત્ર જ મૂક્યું ને. ચાલ બીજી ધાર મારી લે. આનું અંતર બિંદુ જાણી લે, કયા બિંદુ એ છે તે પણ આપણે જાણી લઈએ. x અને y. ચાલ સ્થળાંતરનું મને સૂત્ર કહી દે બેટા. સ્થળાંતરનું સૂત્ર શું છે? ચાલ મને એમ કહી દે સ્થળાંતરનું સૂત્ર શું છે? સ્થળાંતર બરાબર ચાલો v0t પ્લસ હાફ at². બહુ મસ્ત. v0t પ્લસ હાફ at². જો મને x ઘટક જોઈતું હોય તો શું કરું? સારે x ઘટક જોઈએ છે તો x લઈ લેવું એ બધી જગ્યાએ. ચાલો x v0x x t0x t પ્લસ હાફ ax t². ચાલો બહુ મસ્ત. ચાલો અહીંયા જોઈ લે. v0x કેટલા છે? v0 sin θ. v0 sin θ t. શું છે? v0 sin θ t. ax કેટલા છે? 0 પ્લસ હાફ 0 t². એટલે x કેટલા આવ્યા? v0 sin θ into t. લે તને આ પણ મળી ગયું. સિમ્પલ. તને x પણ મળી ગયો. ચાલ તને y જોઈએ છે. ચાલ y પણ તને હેલ્પ કરી આપું y શોધવામાં. લે y પણ મળી જશે. y બરાબર v0y t પ્લસ હાફ ay t². લે y બરાબર શું થઈ ગયું? v0y કેટલા છે? v0 sin θ. vy કેટલા છે? v0 sin θ. લે આ તારું v0 sin θ t. ડન. હાફ ay કેટલા છે? ay તારા g છે. હાફ gt². લે એ પણ ડન. હાફ gt². ખતમ. તને x પણ મળી ગયું ને તને y પણ મળી ગયું. લે x પણ મળી ગયું ને તને y પણ મળી ગયું. બધું કામ થઈ ગયું. ચાલ હવે તારે શું કરવાનું છે? હવે તારે જલસા મજા કરવાની છે. ચાલ હવે જોજે અહીંયા ધ્યાનથી. હે ને? હવે ખતરનાક આવવાનું. હવે શું ખતરનાક આવવાનું છે બેટા? જો તને હવે તને ગતિપથ પરના કોઈ પણ બિંદુ, એક સેકન્ડ, હવે તને ગતિપથ પરના કોઈ પણ બિંદુ આગળ નું તને કોઈ પણ બિંદુ આગળ તારો સ્થાન કઈ જગ્યા છે તને શોધતા આવડી ગયો. એ જગ્યાએ વેગ કેટલો છે તને શોધતા આવડી ગયો. ચાલ પોતાને આપણે શાબાશી આપી દઈએ. એક સેકન્ડ. ચાલ ઓકે. તો અહીંયા તને x ઘટક શોધતા આવડી ગયું. y ઘટક કેટલું દૂર ગયું છે, કેટલું ઉપર ગયું છે તને શોધતા આવડી ગયું. x દિશાનો વેગ કેટલો છે, y દિશાનો વેગ કેટલો છે તને શોધતા આવડી ગયું. આ ગતિપથ પરના કોઈ પણ બિંદુ આગળ. તો આ ગતિપથમાં બે સ્પેશિયલ બિંદુ છે. કયા બેટા? ફટાફટ જોઈને મને કહી દે. એક મહત્તમ ઊંચાઈ અને મહત્તમ રેન્જ અવધિ. આ તારી મહત્તમ ઊંચાઈ. આ બિંદુને a લઈએ છીએ, આ બિંદુને આપણે b લઈએ છીએ. બોલ તને કોઈ પ્રોબ્લેમ? જો તું શંકા ભરી નજરોથી ન જો. આ બિંદુ શું છે? a છે ને આ બિંદુ શું છે? b છે. ચાલ
હવે આ બિંદુ પર આપણે શું કરવાનું છે? આપણે આ બિંદુ પર બમ બમ બોલે કરવાનું છે. શું છે કરવાનું છે? બમ બમ બોલે. ચાલ બમ બમ બોલે કરીએ. એ આવી જા ચાલ 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 ફટાફટ. શું કરવાનું છે આ બિંદુ પર? એ બિંદુ પર મારે તો એ બિંદુ પર. ચાલ એ બિંદુ પર આપણે બધું લગાવવાનું છે. તો પહેલા એક કામ કરીને આ જેટલું પણ આપણે ખીચડી બનાવી છે ને બધા ખીચડીની એક બાજુ લખી દઈએ. તો આપણી છે ને બધું આપણી પાસે હોય. પછી આપણે છે ને જગ્યા મળે આપણને. ચાલ હવે હું લખી દઉં છું પહેલા vx કેટલો આવ્યો? ચાલ અહીંયા દેખાય છે vx બરાબર v0 cos θ. vy કેટલો આવ્યો? vy બરાબર v0 sin θ માઈનસ gt. ચાલો x કેટલો આવ્યો? x બરાબર v0 sin θ t. v0 sin θ t. y કેટલો આવ્યો? y બરાબર v0 sin θ t માઈનસ હાફ gt સ્ક્વેર. ડન આટલું? બહુ મસ્ત. એટલે આપણે આટલું બધું કાઢ નાખીએ હવે. નયનને બંધ રાખીને જોગાએ તમને જોયા છે. નયનને બંધ રાખીને જોગાએ તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. એ જોયા. આહા ખતરનાક. ચાલો હવે આ બિંદુ પર આપણે કંઈક શોધવાના છે. આ બિંદુ શું છે બેટા? આ બિંદુ મહત્તમ ઊંચાઈનું બિંદુ છે. y બરાબર h max છે. બોલ હા યા ના? ચાલ બિંદુ a માટે હેશટેગ બિંદુ a માટે શું લખી શકીએ આપણે? હેશટેગ બિંદુ a માટે. તો એ બિંદુ a માટે આપણે શું લખી શકીએ? ચાલ ફટાફટ બોલ દે બેટા. આ બિંદુ પર શું શું છે? તો આ બિંદુ પર y બરાબર h max છે. બોલ બીજું. અરે h max બીજું કઈક તો 0 છે. વિચાર બેટા, કઈક તો 0 છે. શું 0 છે? એનો y ઘટક 0 છે. આ વસ્તુ ઉપર ગઈ 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 મહત્તમ ઊંચાઈ પર પહોંચતા એની પાસે ઉપરની તરફનો વેગ કેટલો છે? 0 છે. એટલે એ વસ્તુ હવે ઉપર જવાની નથી. ચાલ બીજું. હવે ફિઝિક્સ ની અંદર શું કર્યું છે? આ થિયરી ની અંદર જ્યારે મહત્તમ ઊંચાઈ પર પહોંચે છે ને, જ્યારે મહત્તમ ઊંચાઈ પર પહોંચે છે ને ત્યારે જે ટાઈમ લાગે છે તેને શું કહી દીધું? મહત્તમ ઊંચાઈ પર પહોંચવા માટેનો ટાઈમ. મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય આ છે. મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય આ છે. ચાલ કેટલું હશે? ચાલ આપણે vy જોઈ લઈએ. vy 0 છે ને તેને પકડીએ આપણે. vy બરાબર v0 sin θ t માઈનસ gt. હવે vy ઘટક ક્યારે 0 થશે? જ્યારે તારું સમય tm થશે. એટલે મહત્તમ ઊંચાઈનો સમય આવશે એટલે vy 0. એટલે vy 0 ત્યારે સમય કેટલું? tm. v0 અરે v0 sin θ t આવશે ને બેટા? ના vy v0 sin બરાબર છે. પરફેક્ટ. sin θ t માઈનસ g tm. gtm અહીંયા આવી જશે. gtm બરાબર v0 sin θ. હવે આ g નીચે જતા રહેશે. એ જાય નીચે g. ડન. તમને tm મળી ગયા. શું આવ્યું? v0 sin θ ના છેદમાં g. બોલ બેટા બમ બમ બોલે કર દે. ચાલ હવે શું શોધવાનું છે? મારે એ શોધવાનું છે કે એની કેટલું ઊંચાઈએ અચીવ કરી શકે છે, કેટલી ઊંચાઈએ પહોંચી શકે છે. તો બેટા y લઈ લે. y નું સૂત્ર લઈ લે. y બરાબર શું છે? y બરાબર
v0 sin theta t minus half g t square. જ્યારે y શું થઈ જશે, h max થઈ જશે, h max, ત્યારે સમય તમારો tm થઈ જશે. ડન. ચાલ હવે આની અંદર વેલ્યુ મૂક બેટા, આની અંદર વેલ્યુ મૂક. v0 sin theta tm ની જગ્યાએ શું મૂકો, v0 sin theta by g minus half. tm ની જગ્યાએ પાછું વેલ્યુ મૂકવાની, પણ એનો સ્ક્વેર કરવાનો છે તો આપણે સ્ક્વેર પણ કરી દઈએ. બોલ, તને કોઈ પ્રોબ્લેમ આટલામાં નથી ને? ચાલ જો શું થશે, શું શું વસ્તુ કટ થઈ જશે, જો એક આ g થી એક આ g કટ થઈ જશે. બોલ હા એના v0 નો સ્ક્વેર થઈ જશે, v0 નો સ્ક્વેર, sin theta નો સ્ક્વેર થઈ જશે, sin સ્ક્વેર theta, નીચે g છે, હા છે, આ બાજુ શું થઈ જશે, માઈનસ half v square sin square theta divided by g. બોલ બેટા, આટલામાં કોઈ ડાઉટ? જો શું થયું અહીંયા, આ પણ v square sin square theta by g છે, આ પણ v square sin square theta by g છે. આ એક વખત છે, અડધો વખત છે. શું વધ્યું? અડધો વખત વધ્યું. h max બરાબર અડધો વખત વધ્યું ઓવર 2. બોલ, તને h max મળી ગયો. સર આટલી બધી મહેનત થી મળ્યું છે, જો એટલું યાદ રાખજે, આ બધી થિયરી તને કરાવું છું, પણ છેલ્લે એવી ટ્રીક આપવાને કે તને આ બધા સૂત્ર યાદ રાખવાની જરૂરત જ નહીં પડશે. 1 સેકન્ડ ની અંદર તું જાતે સૂત્ર બનાવી લેશે, ઠીક છે ને? તો એના માટે તને એન્ડ સુધી વિડિયો જોવો પડશે. ના સર હું તો છેલ્લે જઈને ટ્રીક શીખી લેવા. ઓકે, કઈ નહીં, તું એ પણ કરી શકે છે. પણ જો બેટા, તને ટ્રીક પણ આવડી જશે, પણ તારે ડેપ્થ ને તો પકડવા જ પડશે. ચાલ, h max મળી ગયું, કામ થઈ ગયું. ચાલ હવે આટલું કોપી થઈ ગયેલું બેટા, તો હું રફ કરું. હવે બિંદુ બી ને પકડવાનું છે આપણે ફટાફટ. ચાલો બિંદુ બી ને પકડીએ. બિંદુ બી को पकड़ो. चलो कहते हैं खुदा ने इस जहां में सभी के लिए किसी न किसी को बनाया है, किसी के लिए चलो બી માટે બિંદુ બી માટે બી પર પહોંચતા શું થાય છે તારું બેટા x શું થઈ ગયું રેન્જ હે રેન્જ આપણે ગોળી ખરીદવા જઈએ સામે ગોળી ખરીદવા જાવ ને બંદૂક ગન વગેરે ભાઈ આ ગન કઈ છે એટલે ગન ખરીદવા તમે દુકાન પર તો નહીં જતા હશે પર આપણો સૌથી ફેવરિટ ગેમ બધાની ફેવરિટ ગેમ એ બિચકા 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 નહીં ખબર હોય મને ખબર છે તમે બહુ ડાયા છોકરા છો તમે આવી ગેમો નથી રમતા મને ખ્યાલ છે કેમ કે તમારું 11th અને 12th તમે ચૂઝ કર્યું છે તમારી પાસે ટાઈમ સમય જ નથી સર હું થોડુંક રમી લઉં છું તો કઈ નહીં બેટા હે ને ચાલ હવે તમને એ તો ખ્યાલ હશો તમારી આજુબાજુ એ ડિસ્કા ડિસ્કા બંદા પાછળથી મારે બાન માર માર આવી રીતે તમે બધું સાંભળ્યું હશે તો એને પૂછજે બેટા કે ગન જે લે છે ને એ જે ગન લે છે તેની એક રેન્જ હોય છે એ રેન્જ હોય છે હવે એવું થાય કે આ માણસ અહીંયા ગન લે ને ગન થી મારે એમ ડિસ્કા ને ગોળી જઈને અહીંયા પડી છે તો શું થશે બોલ ને બેટા તો શું થશે એની રેન્જ જ નહીં હતી એમ એ ડિસ્કા એ ફુસકી થઈ ગયું ફુસકી સામે વાળો બિચારો એમ જ સાંભળી હસી હસીને મરી જશે ચાલ બિંદુ બી માટે શું છે બેટા કઈ કઈ વસ્તુ એનું x શું છે રેન્જ છે r અવધિ ચાલ કેટલી દૂર સુધી જઈ શકે છે કેટલું મહત્તમ અંતર કાપી શકે છે ચાલ બીજું
હા અહીંયા તો કંઈક તો 0 છે. શું 0 છે ધ્યાનથી જો. 1 2 3 અહીંયા શું 0 છે? ચાલ ચાલ ફટાફટ બતા બેટા. અરે વાહ, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ દીપાલી, વેરી ગુડ બેટા. y અહીંયા શું છે બેટા? y 0 છે. શું 0 છે? y 0 છે. વેરી ગુડ, ગ્રેટ. y 0. હવે આનું y 0 છે એટલે એની પાસે હવે ઊંચાઈ રહી નથી. ચાલ બીજું, જે સમય થાય છે તેને આપણે tf કહીએ છીએ. કુલ ઉડ્ડયન સમય. કુલ ઉડ્ડયન સમય. બહુ મસ્ત. કેવું લાગે છે? ઉડ્ડયન 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 સમય. ચાલો હવે ચાલ y 0 છે તો આપણે y 0 લઈએ. y બરાબર શું છે અહીંયા આપેલું છે? v0 sin theta minus half g square. હા હવે y બરાબર 0 છે. 0 ક્યારે થશે? જ્યારે તમારો સમય tf થશે. ઉડીને પાછો નીચે આવશે. અહીંયા t છે. હા t ખાઈ ગયેલો. v0 sin theta tf minus half g tf whole square. આ અહીંયા આવી જશે. half g tf square is equal to v0 sin theta tf. એ tf થી tf એક જાય, એ જાય, એ જાય, એ જાય. કાઈ બહુ છે એ લપેટ. કાઈ બહુ છે. તો અહીંયા શું થઈ ગયું? tf બરાબર v0 sin theta ના અહીંયા 2 ઉપર જતો રહેશે. 2 આગળ ગુણાકારમાં જતો રહેશે. ક્લિયર? નીચે g જતો રહેશે. નીચે g. આટલું થઈ ગયું બેટા. tf બરાબર 2v0 sin theta ના છેદમાં g. હવે બતાવ બેટા, તને tf મળી ગયું. હવે તારે x શોધવાનું છે. x બરાબર ધ્યાનથી જો બેટા. x બરાબર શું છે? v0 sin theta t. v0 sin theta t. ચાલો x તારું રેન્જ થઈ જશે, r થઈ જશે. ક્યારે? જ્યારે સમય તારો tf હશે. શું? tf હશે. ચાલ tf થયું. આની અંદર tf ની વેલ્યુ મૂકી દે. ચાલ v0 sin theta અહીંયા 2v0 sin theta by g છે. 2v0 sin theta upon g. ચાલ v0 સ્ક્વેર થઈ ગયો. પણ અહીંયા 2 sin theta સોરી અહીંયા શું છે બેટા? કા ગયો x શું છે? x ના બેટા અહીંયા cos theta હશે. અહીંયા cos theta આવશે બેટા. અહીંયા cos theta હશે. રોંગ છે બેટા, થોડુંક જોઈ લેજે. અહીંયાથી આપણે કોપી પેસ્ટ કર્યું છે તો cos theta હશે. મિસ્ટેક થઈ ગઈ છે. ચાલ પાછળ જઈને બેટા જોઈ લેજે. અહીંયા આપણી થોડીક સ્લાઇટલી મિસ્ટેક થઈ છે કોપી પેસ્ટ કરવામાં અહીંયા. ચાલો 2v0 sin theta cos theta. ચાલ હવે v0 સ્ક્વેર થઈ ગયો. sin 2 sin theta cos theta હે ને? 2 sin theta cos theta. એને શું લખાય છે? sin 2 theta. સર આ શું છે sin 2 theta? બેટા મેથ્સ ની ટર્મ છે. હવે બતાવું તમને. sin 2 theta હવે શું કહેવાય? 2 sin theta cos theta ને શું લખાય છે? sin ડબલ theta હે ને? આ 30 હશે તો આ 60 થઈ જશે. 40 હશે તો 80 થઈ જશે. ચાલ ને છેદમાં ચાલ આ છે કેટલી દૂર જશે તેનો ફોર્મ્યુલા. અગર તારે r max જોઈએ છે, સૌથી મહત્તમ દૂર મોકલવું છે બેટા. અરે સૌથી મહત્તમ દૂર. સર વેગ બતાવી દો. અરે એટલા જ વેગ પર જો મારે 50 ના વેગ પર m મારું તો m જઈને પડશે. બોલ હા ના? જો ધ્યાનથી જોડ્યા ભાઈ. એ અહીંયા છે. m મારું તો ઉપર જઈને પાછું અહીંયા આવશે. હવે થોડાક નીચે મારું તો પાછું m જઈને પડશે. હજી થોડાક ખૂણે મારું તો m પડશે. હજી થોડાક ખૂણે મારું તો પાછું m પડશે. ખબર પડી બેટા? આવી રીતે મારું તો અહીંયા પડશે. અને
તો એમ કરીને મારો તો ઉપર વધારે જશે, એમ કરીને મારું તો આગળ જ પડી જશે. એટલે મારે પ્રોપર એક ખૂણે મારવા પડશે. ચાલ, મારે વેગ નથી બદલવો, એટલા જ વેગ પર મહત્તમ દૂર લઈ જવું છે. તો આનામાં રેન્જ પર આધાર રાખતી કઈ વસ્તુ છે બેટા? સાઇન થીટા. હવે તમારે ખૂણા પર આધાર રાખવા પડશે. જો મોટા ખૂણે મારું તો નજીક પડશે, નાના ખૂણે મારું તો પણ નજીક પડશે, એક એવા ખૂણે મારવા પડશે. ચાલ, સાઇન 2 થીટાની મહત્તમ કિંમત કેટલી હોઈ શકે છે? સાઇન થીટાની મહત્તમ કિંમત, સાઇન 2 થીટાની મહત્તમ કિંમત 1. શું થાય? 1. તો તારું રેન્જ મહત્તમ મળશે. આ છે સાઇન 90. ચલ ખૂણાને સરખાવી લે. 2 થીટા બરાબર 90 એટલે થીટા બરાબર આવ્યું 45 ડિગ્રી. अगर बेटा तू 45 ના એંગલ પર, અગર તું 45 ના એંગલ પર ફેંકશે, 45 ના ખૂણે ફેંકશે, તો એ સૌથી મહત્તમ દૂર જઈને પડશે 45 ના એંગલ પર. ક્લિયર આટલું? ચાલ બેટા, મારે ફક્ત તમને આટલું સમજાવવાનું હતું, બટ હવે હું તમને આ બધા ફોર્મ્યુલા તમને ફીલ કરાવું છું તો કેવી રીતના આવે છે. ચાલ, આર શું આવ્યા? આર બરાબર તારું આવ્યું બેટા, કેટલું આવ્યું? v0 સ્ક્વેર sin 2 થીટા ઓવર g. અને tf શું આવ્યું બેટા? tf બરાબર 2v0 sin થીટા ના છેદમાં g. જો તમારું tm શું આવ્યું હશે? tm બરાબર, યાદ કરો, tm બરાબર શું આવેલું? v0 sin થીટા ના છેદમાં g. અને તારું બેટા h max કેટલું આવ્યું હતું? h max તારું આવ્યું હશે, h max કેટલું આવેલું? તારું આવ્યું હશે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા ઓવર 2g. ચાલ, તને આ હું ફીલ કરાવ કે શું થાય છે અને કેવી રીતના થાય છે. એક જ સેકન્ડ ની અંદર, 1 થી 2 સેકન્ડ ની અંદર તારા બધા ફોર્મ્યુલા બની જશે. ચાલ જોજે, અને જે પણ ફોર્મ્યુલા બનાવવા હશે ને, આ બધા ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર નથી. 1 થી 2 સેકન્ડ ની અંદર તારા ફોર્મ્યુલા બનશે. અગર જો મગજ છે ને, મગજ એકદમ સારું છે, ગુડ ક્વોલિટી નું છે ને, એકદમ મતલબ ગુડ વાળી ક્વોલિટી નું છે, એકદમ પેલું ખાંડ વાળી ક્વોલિટી નું છે, તો તું યાદ કરી શકે છે બેટા, હે ને? તો તારા મગજને યાદ રહી જતું હોય તો તું યાદ કરી શકે છે, એમાં ના નથી. ના સર, તમે એવું કેમ કીધું કે નથી યાદ કરવું? તો હું નહીં યાદ કરું. ચાલો સર, જોજે, अगर कोई वस्तुने હું ઉપરની તરફ ફેંકું, અગર કોઈ વસ્તુને હું ઉપરની તરફ ફેંકું, અગર કોઈ વસ્તુને હું ઉપરની તરફ ફેંકું છું, જો બેટા આવી રીતના, હે, ઉપરની તરફ ફેંકું તો કેટલા વેગથી ફેંકું છું? જો ધ્યાનથી જોજો, ઉપરની તરફ ફેંકું, કેટલા વેગથી ફેંકું? v0 વેગથી ફેંકું. ઉપર જતા જતા એનો વેગ કેટલો થઈ ગયો? 0. હે, તો આના પર આપણે સમીકરણ લગાવતા હતા, યાદ કર. સ્થાનાંતર v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2as. તો આપણે આના પર શું લગાવતા હતા? અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ v સ્ક્વેર, પ્રવેગ કેટલો છે? -g, અને સ્થાનાંતર થાય છે h. આ માઇનસ v નોટ સ્ક્વેર અને નીચે આવી જાય છે -2g h. આ કટ થઈ ગયો એટલે તારો આન્સર શું આવ્યો? h બરાબર v સ્ક્વેર ના છેદમાં 2g. આટલું આવ્યું બેટા? આટલું તમે યુઝ કરો છો થર્ડ ચેપ્ટરમાં, આ બધું તમે યુઝ કરતા જ છો ઓલરેડી. પણ શું ધાર મારી સર આમાં? આ કેમ બતાવ્યું મને? ચલ મને એમ કે બેટા કે અહીંયા v0 શું છે? એ વેગ છે જેના લીધે ઉપર જાય છે. એક સેકન્ડ, એ વેગ છે જેના લીધે એ ઉપર જાય છે, એ વેગ જેના લીધે એ ઉપર જાય છે. તો બતાવ મને બેટા, અહીંયા કયા વેગથી ઉપર ગયો? પકડ, અહીંયા કયા વેગથી ઉપર ગયો? સર આ છે, આગળ જાય છે તે v0 cos θ થી જાય છે. હા, v0 cos θ છે. ઉપર જાય છે તે v0 sin θ થી જાય છે. વેરી ગુડ. કયા વેગથી જાય છે? v0 sin θ. તો આને આમ શું કરે છે? અહીંયા v0 ની જગ્યાએ જો ઉપર કયા વેગથી ગયો? v0 sin θ. ઉપર કયા વેગથી ગયો? v0. તો અહીંયા y દિશાનું જોઉં છું તો y દિશાનું ફક્ત જોવાનું, y જ ઘટક બધા લેવાના. ઉપર જવા માટે જિમ્મેદાર કોણ? v0. ઉપર જવા માટે જિમ્મેદાર કોણ? v0 sin θ. તો અહીંયા મૂકી દે v0 sin θ. તારું થઈ ગયું કામકાજ, બલ્લે બલ્લે આવી ગયું તારું. h બરાબર v0 sin સ્ક્વેર ઓવર
2g। જો તને તારી નરી આંખે દેખાતું હોય તો જો અહીંયા, જો આ ને આ જો શું છે, સરાનો મતલબ શું નીકળ્યો? મતલબ એ નીકળે છે બેટા કે જે y ની દિશામાં સ્થળાંતર થયું તેને x સાથે કોઈ લેવા દેવા નથી। અગર 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 ધ્યાનથી સાંભળજે, આ થીટા બરાબર 30 ડિગ્રી લો, કેટલા લો બેટા? 30 ડિગ્રી લો તો sin 30 1/2 કહેવાય। અને મેં અહીંયા કેટલા વેગથી ફેંકું છું? અહીંયા મેં 50 મીટર પર સેકન્ડ ના વેગથી ફેંકું છું। અગર માની લે v0 બરાબર 50 મીટર પર સેકન્ડ હોય અને થીટા બરાબર 30 ડિગ્રી હોય તો v0 sin થીટા કેટલા થશે બેટા? જો 50 sin 30 50 1/2 એટલે કેટલા થશે? 25 મીટર પર સેકન્ડ। એટલે ઉપરની તરફ કેટલા વેગથી જાય છે? 25 મીટર પર સેકન્ડ। અગર આ પ્રક્ષિપ્ત ગતિ કોઈ પદાર્થે કરાવો, 30 અંશના ખૂણે ફેંકો, 25 મીટર પર સેકન્ડ થી ફેંકો અને અહીંયાથી કોઈ પદાર્થને, બે વસ્તુને સાથે ફેંકો અને ઉપરની તરફ ફેંકો 25 મીટર પર સેકન્ડ, અને આવી રીતના ફેંકો 50 મીટર પર સેકન્ડ ને 30 અંશના ખૂણે। 50 મીટર પર સેકન્ડ 30 અંશના ખૂણે આ રેડ પેન ને ફેંકું છું અને આ બ્લુ માર્કર ને ઉપર 25 મીટર પર સેકન્ડ થી ફેંકું છું। અને ભલે 50 થી ફેંકો બટ ઉપર કયા વેગ, કેટલા વેગ થી જાય છે? 25 ના વેગ થી। આ જશે સાથે એમ, દેખાયું? બંને સાથે મહત્તમ ઊંચાઈ પર પહોંચશે અને બંને સાથે જમીન પર આવશે। આ છે કોન્સેપ્ટ। ખ્યાલ આવ્યો? જો સમયનો પણ તને ખેલ બતાવો, જો સમયનો ખેલ। v બરાબર v0 પ્લસ 80, v બરાબર v0 પ્લસ 80, આ જ ખેલ છે ને? ઉપરની તરફ કયા વેગ, ઉપરની તરફ પહોંચતા મહત્તમ ઊંચાઈ પર પહોંચતા વેગ 0, ઉપર કયા વેગ થી જાય છે? v0 sin થીટા થી જાય છે। પ્રવેગ કેટલો લાગે છે? g। ઉપર કયા વેગ થી? ઓકે, સ્લીપ ઓફ ટર્ન થયું કદાચ। ઉપર વેગ થી જાય છે v0 sin થીટા થી, કેટલો પ્રવેગ લાગે છે? -g t। ચાલો gt અહીંયા t બરાબર v0 sin થીટા ના છેદમાં g। મહત્તમ ઊંચાઈ પર પહોંચવા માટે લાગતો સમય, જો આ જો તું હવે અહીંયા એટલું ધ્યાન રાખજે, જેટલું ઉપર પહોંચવા માટે સમય લાગે છે તેટલો સમય નીચે લાગે છે। tf બરાબર 2 ટાઈમ tm। જો તું તારી નરી આંખે આના કરતા ડબલ છે કે નથી, પણ તારે x નું લોજિકલ યાદ રાખવા પડશે બેટા। શું લોજિકલ? કેમ કે તને આમાં છે ને tf ખબર હોવો જોઈએ, એટલે આ તારે બનાવવા પડશે। અગર તને નથી યાદ તો તારે આ દાખલા માટે બનાવવા પડશે। કેવી રીતના બનાવવા પડશે? જો પદાર્થ આગળ જાય છે, કેટલું અંતર કાપશે? કાપેલું અંતર બરાબર વેગ ગુણ્યા સમય। કેટલા વેગ થી જાય છે? v0 cos થીટા થી। કેટલો સમય લાગે છે? tf। tf બરાબર શું છે? 2v0 sin theta by g। હવે તારે અહીંયા એ યાદ આવે, sin ડબલ થીટા બોલ બેટા, બમ બમ બોલે કરી દઈએ જો તને ખ્યાલ આવી ગયો। પાક્કું કર પેડી? ઉપરની તરફ જે જાય છે તેને y x સાથે કોઈ લેવા દેવા નથી, y ને x સાથે કોઈ લેવા દેવા નથી। ચાલ ખ્યાલ આવ્યો? તો બેટા અગર વિડીયો પસંદ આવ્યો તો બેટા લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજે, ઠીક છે ને? આજે બેટા આપણે આ પ્રક્ષિપ્ત ગતિ જોઈ લીધું છે। હવે આપણો નેક્સ્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે તે વર્તુળાકાર માર્ગ પર ગતિ, હે ને? વર્તુળાકાર માર્ગ પર ગતિ આ ચેપ્ટરનો એક એવો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જેના પર એક દાખલો અથવા એ થિયરી એક્ઝામમાં હોય જ છે। તો બેટા આપણો નેક્સ્ટ વિડીયો જોજે અને તેને તું જરૂરથી અટેમ્પ્ટ કરજે। ચાલ।
ટાટા બાય બાય, હેવ અ ગુડ ડે.